દોસ્તો તમારી સામે છે કેરિયર ગાઈડન્સ સેમિનાર. નો ઇટ્સ નોટ કેરિયર, ઇટ્સ કરિયર. સો ઘણા બધા લોકો આ ભૂલ કરે છે, ખાસ કરીને બોલવામાં. સો કેરિયર અને કરિયર બોથ આર ડિફરન્ટ, બંને અલગ શબ્દો છે. ટુ કેરી એટલે લઈ જવું કે ઊંચકવું એવું થાય, અને એના ઉપરથી કેરિયર વર્ડ બનેલો છે, CARRIER. એક્ઝામ્પલ સાયકલ છે, તો સાયકલની પાછળ જેના ઉપર તમે કંઈક મૂકો છો તો એને કેરિયર બોલાય. એ રીતે કાર હોય તો કારની ઉપર આપણે સામાન મૂકીએ છીએ તો જે કારની ઉપર સ્ટેન્ડ જેવું હોય છે એને પણ કેરિયર કહેવાય. બટ અહીં વાત છે કરિયરની, કારકિર્દીની. સો આઈ હોપ જ્યારે નેક્સ્ટ ટાઈમ તમે બોલો ત્યારે આ ધ્યાન રાખવાનું છે. કેરિયર ગાઈડન્સ સેમિનાર, નો, કરિયર ગાઈડન્સ સેમિનાર. ઓકે. એન્ડ નાવ આજે આપણે એવી એક વાતચીત શીખવાના છીએ દોસ્તો, જેમાં આપણે ન્યૂ વર્ડ્સ, નવા શબ્દો હશે, પ્લસ તમારી કરિયર, તમારી કારકિર્દી છે એ તમે કેવી રીતે ચૂઝ કરી શકો એની પણ વાત છે, ખાસ કરીને ઇંગ્લિશમાં કેવી રીતે પ્રેઝન્ટ કરી શકો. સો લેટ્સ બિગિન ધ કોન્વર્સેશન બિટવીન ટુ ફ્રેન્ડ્સ ઓન ધ ચોઇસ ઓફ અ કરિયર. મિત્રોના નામ છે રાજ એન્ડ જયમીન. સો રાજ પૂછે છે, હેલો જયમીન, હાઉ આર યુ? જયમીન કેમ છે? જયમીન કહે છે, ફાઇન, થેન્ક યુ, એન્ડ હાઉ અબાઉટ યુ? મજામાં છું, તારો આભાર. અને તારે કેવું ચાલે છે, તું કેમ છે? રાજ, આઈ એમ ઓલ્સો ફાઇન, હું પણ મજામાં છું. જયમીન, વી આર ઇન ઇન્ટરમીડિયેટ ક્લાસ. આપણે ઇન્ટરમીડિયેટ ક્લાસમાં છીએ. બેઝિકલી આ 11-12ની વાત છે, ખાસ કરીને 12માની. સો વી મસ્ટ ચૂઝ આર કરિયર નાઉ. એટલે આપણે આપણી કરિયર હવે પસંદ કરવી જ જોઈએ. તો દોસ્તો અહીંયા મસ્ટ ગ્રામર છે, એટલે ક્રિયા કરવી જ જોઈએ એવો ભાવ છે. જયમીન કહે છે, યુ આર એબ્સોલ્યુટલી રાઇટ. તું બિલકુલ સાચો છે, મીન્સ તારી વાત બિલકુલ સાચી છે. સક્સેસ ઇન લાઈફ ડિપેન્ડ્સ ઓન ધ રાઇટ ચોઇસ ઓફ કરિયર. એટલે કે જીવનમાં સફળતાનો જે આધાર છે શેના ઉપર છે? તો કરિયરની સાચી યોગ્ય પસંદગી ઉપર છે. રાજ કહે છે, વી મસ્ટ ચૂઝ આર કરિયર પ્રોપરલી. આપણે આપણી કરિયર છે ને યોગ્ય રીતે પસંદ કરવી જોઈએ. એન્ડ મારી પણ તમને એ સલાહ છે દોસ્તો કે તમારે પણ તમારી કરિયર યોગ્ય ગાઈડન્સ લઈને કરવી જોઈએ. યસ. દેન હી કન્ટિન્યુઝ, એ ચાલુ રાખે છે, કેન યુ લેટ મી નો યોર ચોઇસ ઓફ કરિયર? તો તારી કારકિર્દીની પસંદગી વિશે તું મને જણાવી શકીશ? તો દોસ્તો એ કેન છે, રિક્વેસ્ટ માટે યુઝ થયું છે. એન્ડ જયમીન કહે છે, યસ ઓફકોર્સ, આઈ હેવ ડિસાઇડેડ ટુ બીકમ અ ડૉક્ટર. મીન્સ મેં ડૉક્ટર બનવાનો નિર્ણય કર્યો છે. ટુ ડિસાઇડ એટલે નક્કી કરવું, નિર્ણય કરવો, એના પરથી ડિસિઝન વર્ડ છે દોસ્તો. એન્ડ ડુ યુ લાઇક ધીસ પ્રોફેશન? એ એના ફ્રેન્ડને પૂછે છે કે તને આ પ્રોફેશન ગમે છે? તો રાજ કહે છે, યસ આઈ ડુ. હા, મને ગમે છે. ઇટ્સ અ નોબલ પ્રોફેશન. આ એક ઉમદા પ્રોફેશન છે. કુડ યુ ટેલ મી વાય યુ હેવ ચોઝન ધીસ પ્રોફેશન? કે તું મને કહીશ કે શા માટે તે આ પ્રોફેશન પસંદ કર્યો? દેન જયમીન સેઝ, જયમીન કહે છે, મોસ્ટ ઓફ ધ પીપલ આર ડિપ્રાઇવ્ડ ઓફ ધ સર્વિસીસ ઓફ ધ ડૉક્ટર, સ્પેશિયલી ઇન આર કન્ટ્રી. કે મોટા ભાગના લોકો આર ડિપ્રાઇવ્ડ ઓફ એટલે નાથી વંચિત છે. શેનાથી? સર્વિસીસ ઓફ ધી ડૉક્ટર, ડૉક્ટરની સેવાઓથી, ખાસ કરીને આપણા દેશમાં. રાજ કહે છે, યસ, દેર ઇઝ અ શોર્ટેજ ઓફ ગુડ ડૉક્ટર્સ ઇન આર કન્ટ્રી. આપણા દેશમાં સારા ડૉક્ટરોની કમી છે, તંગી છે, શોર્ટેજ છે. સ્પેશિયલી ધ પીપલ હુ લીવ ઇન ધ વિલેજીસ કેન નોટ કન્સલ્ટ અ ગુડ ડૉક્ટર. મીન્સ એવા લોકો જે ગામડામાં બિચારા રહે છે ને, એ લોકો સારા ડૉક્ટરની કન્સલ્ટ કરી શકતા નથી. સો દોસ્તો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે કન્સલ્ટ, અને એના ઉપરથી કન્સલ્ટન્ટ. સલાહ આપવી એના માટે એડવાઇસ શબ્દ છે દોસ્તો, ADVISE. પણ સલાહ લેવી એના માટે કન્સલ્ટ શબ્દ છે. નેક્સ્ટ, તો જયમીન એવું કહે છે, આઈ વોન્ટ ટુ સર્વ સચ પીપલ. હું આવા, સચનો મિનિંગ છે આવા, હું આવા લોકોની સેવા કરવા માગું છું. તો દોસ્તો સર્વ એટલે સેવા કરવી થશે. એન્ડ રાજ કહે છે, આર યુ વિલિંગ ટુ ગો ટુ વિલેજીસ ઇફ નીડેડ? આર યુ વિલિંગ ટુ ગો ટુ મીન્સ ઈચ્છા રાખીશ તું એમ. સો આર યુ વિલિંગ ટુ ગો ટુ વિલેજીસ ઇફ નીડેડ? જો જરૂર પડે તું ગામડે જઈશ, મીન્સ ગામડે જવાની તારી ઈચ્છા રહેશે એમ. ઓકે. જયમીન કહે છે, યસ ઓફકોર્સ. થ્રુ ધીસ પ્રોફેશન મીન્સ આ પ્રોફેશન દ્વારા આઈ વિલ બી એબલ ટુ અર્ન મની ઓનેસ્ટલી. હું પ્રામાણિકપણે પૈસા કમાઈ શકીશ. વેલ, કુડ યુ ટેલ મી અબાઉટ યોર ચોઇસ ઓફ કરિયર? મીન્સ તારી પસંદગીની કરિયર વિશે તું મને કહીશ જરા? તો અહીંયા કુડ છે ને દોસ્તો રિક્વેસ્ટ માટે યુઝ થયું છે, વિનંતી માટે.
અને રાજ કહે છે ઓફકોર્સ આઈ વોન્ટ ટુ બી એન એગ્રીકલ્ચર ઓફિસર, હું એક એગ્રીકલ્ચર ઓફિસર બનવા માંગુ છું. જયમીન વાવ ડેટ્સ ગ્રેટ, બહુ સારી વાત છે. બટ મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ લાઈક ટુ બી ડોક્ટર, એન્જિનિયર ઓર એડમિનિસ્ટ્રેટર, વાય નોટ યુ? એટલે એવું કહે છે કે મોટાભાગના સ્ટુડન્ટ એવા હોય છે જેને ડૉક્ટર બનવું હોય, એન્જિનિયર બનવું હોય કે એડમિનિસ્ટ્રેટર મીન્સ વહીવટ કરતા બનવું હોય, તો તને કેમ નથી થતી એવી ઈચ્છા, મીન્સ આવી કરિયર પસંદ કરવાની? દેન રાજ કહે છે અવર કન્ટ્રી ઇઝ એન એગ્રીકલ્ચરલ કન્ટ્રી, આપણો દેશ એક ખેતી પ્રધાન દેશ છે. અવર ઇકોનોમી ડિપેન્ડ્સ ઓન એગ્રીકલ્ચર, આપણી ઇકોનોમી છે એ ખેતી ઉપર નિર્ભર છે. જયમીન યસ ડેટ્સ રાઇટ, સાચી વાત છે. પ્લીઝ ટેલ મી અબાઉટ યોર પ્લાન, મહેરબાની કરીને તારા પ્લાન વિશે મને કહે. રાજ I will get myself admitted into an agricultural university, એટલે કે હું એક એગ્રીકલ્ચરલ ખેતીવાડીની યુનિવર્સિટી છે એમાં હું પ્રવેશ લઈશ. આફ્ટર કમ્પ્લીટિંગ માય એજ્યુકેશન આઈ વિલ જોઈન ધ સર્વિસ ઓફ એગ્રીકલ્ચર કેડર, એટલે કે મારું એજ્યુકેશન કમ્પ્લીટ કર્યા પછી આઈ વિલ જોઈન ધ સર્વિસ ઓફ એગ્રીકલ્ચર કેડર. કેડરનું મિનિંગ અહીંયા ટીમ કે બોડી થાય. એક્ઝામ્પલ તમે ગવર્મેન્ટ બોડી એવું સાંભળ્યું હશે, તો એ રીતે હું જોઈન કરીશ. આઈ વિલ ડુ રિસર્ચ ઓન એગ્રીકલ્ચર, હું એગ્રીકલ્ચર ઉપર રિસર્ચ કરીશ. જયમીન ઇટ્સ અ નોબલ પ્રોફેશન ટુ, આ પણ એક ઉમદા, ડૉક્ટરની જેમ આ પણ એક ઉમદા પ્રોફેશન વ્યવસાય છે. તો દોસ્તો અહીંયા TOOનો મિનિંગ પણ એવું થશે. રાજ આઈ વિલ ટીચ ધ ફાર્મર્સ અબાઉટ ધ મોડર્ન મેથડ્સ ઓફ ઓર્ગેનિક ફાર્મિંગ, એટલે કે ઓર્ગેનિક જે ફાર્મિંગ છે એની નવી મેથડો, આધુનિક મેથડો છે એ હું ખેડૂતોને શીખવાડીશ. એટલે જયમીન કે છે આઈ એપ્રિસિએટ યોર પ્લાન, અહીંયા એપ્રિસિએટનું મિનિંગ હું તારા પ્લાનની કદર કરું છું, વેલ્યુ કરું છું. રાજ ચૂઝિંગ કરિયર ઇઝ નોટ ઇનફ, રાજ એવું કહે છે કે કરિયરની પસંદગી કરવી એટલું માત્ર પૂરતું નથી. વી મસ્ટ વર્ક હાર્ડ ટુ ફુલફિલ આર ગોલ્સ, આપણા જે ગોલ છે, આપણા જે પ્લાન છે એને અચીવ કરવા માટે, ફુલફિલ કરવા માટે આપણે સખત મહેનત કરવી જ જોઈએ. જયમીન ઓફકોર્સ વી મસ્ટ ડુ વેલ ઇન ધ HSC એક્ઝામિનેશન, આપણે જે 12માની HSC એક્ઝામિનેશન છે એમાં આપણે બેસ્ટ કરવું જોઈએ. વી મસ્ટ ડુ વેલ મીન્સ સારી રીતે એક્ઝામને આપણે પાસ કરવી જોઈએ. અદરવાઇઝ વી વિલ નોટ બી એબલ ટુ બીકમ અ ડૉક્ટર ઓર એન એગ્રીકલ્ચર ઓફિસર, નહીંતર આપણે ડૉક્ટર કે એગ્રીકલ્ચર ઓફિસર નહીં બની શકીએ. રાજ આઈ એગ્રી વિથ યુ, હું તારી સાથે સહમત છું. થેન્ક યુ જયમીન, ઇટ વોઝ રિયલી નાઇસ સ્પીકિંગ ટુ યુ. ખરેખર તારી સાથે વાતચીત કરવામાં મજા આવી. જયમીન યુ આર વેલકમ, ગુડ બાય, સી યુ અગેન. સો ગાઈઝ, આ વાતચીત તમે વારંવાર સાંભળી અને પ્રેક્ટિસ પણ કરી શકો છો, અને તમે તમારી લાઈફમાં સરસ મજાની કેરિયર નહીં પણ કરિયર પસંદ કરો અને ખૂબ આગળ વધો એવી અમારી શુભકામના છે. થેન્ક યુ વેરી મચ. તમારી કોમેન્ટ્સ તમે શેર કરશો તો અમને વધારે ગમશે અને લોકોને પણ એનો ફાયદો થશે, ક્યોંકि જો લોગ શેર કરતે હો દૂસરોं की केयर करते हैं, शेयरिंग इज केयरिंग. थैंक यू, बाय, टेक केयर.